જોયું ને વિડીયો ભાઈ, તમે માથે બેઠા 35 વર્ષે ભરેલી બંદૂક છે કે નહીં? તો ફાઇનલી રાહુલભાઈ અમને લેવા આવી ગયા છે અને અમે તીતભાઈને બાય બાય કહીને બે ભાઈઓ નીકળી ગયા છીએ. સીધા ગયા લાલભાઈ પાસે ચા પીવા માટે. લાલભાઈ જોડે ચા પીધી. જો તમે લોકો લાલભાઈની ચા પીધી હોય તો કોમેન્ટ કરજો. લાઠીમાં આલમગીરી એમની હોટલ છે. ત્યાંથી અમે ગયા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે. જે મંદિરની ખાસિયત એવી છે કે ત્યાં શિખર બંધાતું નથી. સામે દેખાય છે તે ગામ છે મારું કેરી. તો અહીંથી અમે જઈ રહ્યા છીએ વાંડળિયા, મારા પરમ મિત્ર એવા માલાભાઈની ત્યાં. તો ત્યાં જઈને અમારે કરવાની છે અશ્વ સવારી. જે અશ્વની ઉંમર છે 35 વર્ષ, પણ આજે પણ ભરેલી બંદૂકો. ભોગતા વેતે જ અમને પકડાવી દીધી ચાની રકાબી. ચા પીને વહી ગયા બહાર વાહરવા બેસવા. તો અશ્વ સવારીની તૈયારી થઈ ગઈ છે ચાલુ. ઘોડીને ધમારવાનું ચાલુ છે. ઘોડીને સામાન કરવાનું ચાલુ કરી દીધું છે માલભાઈએ. માલભાઈને સામાન કરતા જોઈ અને મને એક સ્ત્રીએ એના પુરુષ માટે કીધેલો દોહો યાદ આવે છે કે જે મુખ અમલને ચાખ્યો તુરીને ખેંચ્યા તંગ, ફટ અલુણા સાહેબા આપું તો કી તને અંગ. તો ઘોડીનો સામાન થઈ ગયો છે ને હવે અમે જઈ રહ્યા છીએ અશ્વ સવારી માટે. પગમાં થોડો દુખાવો હોવાથી ઠેકડો મારીને ચડાય એમ નહોતું. મારા ભેરુએ ટેકો કર્યો ને મનમાં ચડાવી દીધો. શોખ જ એવો છે. જો બે પગમાં વાગ્યું હોત ને તો બે ભલે તેડીને બિહારો પણ સવારી તો કરત જ એમ. કેમ કે આવા અશ્વો હવે આ દુનિયામાં રહ્યા નથી. એની સવારી કરવી એક અદ્ભુત લાહવો છે જે ક્યારેય ચૂકવો ન જોઈએ. એક અશ્વપ્રેમી ક્યારેય ન ચૂકે આવો લાહવો. તો તમે જોઈ શકો છો એનો પાવર ને એનું પાણ. 35 વર્ષે આવી ઘોડી પાવર કરે છે તો એની જોવાની કેવી છે. ભરેલી બંદૂકો. હવે માલાભાઈ પોતે એની ઘોડી ઉપર સવાર થાય છે. જે સારા એવા એક સવાર છે, સારા એવા ટ્રેનર છે. જો કોઈ લોકોને ટ્રેન કરાવી તો એમનો કોન્ટેક્ટ કરી શકે છે. તો 5 કિલોમીટર જેવું રાઇડિંગ કરીને હવે અમે ઘર તરફ પહોંચી ગયા છીએ. ઘરે પહોંચતા હોય હાથમાં દૂધ ભરેલી તાહળી આપી દીધી, પણ એ કાંઈ આપણેથી ખૂટે નહીં. મારા આમ તારા આમ કરીને પરાણે પાઈ દૂધ બૂધ પીને પછી ઘરે કરી હુવાણ્યું. અને આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો આ વ્લોગમાં સારો એવો રિસ્પોન્સ આવશે તો સન્ડે ટુ સન્ડે આવા નવા વ્લોગ તમને જોવા મળશે.